ઢોસા 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 ગજુભાઈ ના સ્પેશિયલ ઢોસા. હાલો પેપર ઢોસા, સાદા ઢોસા, મૈસૂરી ઢોસા, ચીઝ ઢોસા, પનીર ઢોસા, અનેક પ્રકારના ઢોસા મળશે. હાલો ઢોસા ઢોસા. એ હાલો 12 જાતના ઢોસા, સસ્તા ને સારા, 60-80 ને 100, 60-80 ને 100. હાલો બધી આઈટમો ઘરે જ બનાવેલી. હાલો હાલો. એ ગજુભાઈ હવે મુહૂર્ત નો ખાઈ લીધી એક. એ મુહૂર્ત નો છે ને માતાજીને છે ને મૂકવાનો હોય, ઢોસો ખાવાનો ન હોય. પત્રી હું તુંય તે આ તો બનાવો બનાવો. હાલો ફટાફટ માતાજીને ધરી જાવ એટલે પછી આપણે ખાવા થાય ને. આ માતાજી આટું જ છે. હા પેલા હું છે પત્રી ઝારવું પડે સમજ્યા તો. હા અને તું છે ને આ વખતે હરખું ધંધા ધ્યાન દેજો હો ભાઈ. હા એ ગજુભાઈ આ મસાલો તો નાખો. એ ભાઈ પણ આને કાંઈક શેકાવા તો દે. આ શેકો શેકો હાલો. હા લાય. હા બસ. અને હું છે પત્રી નો આવડે સમજો. એ મોઢામાં પાણી આવવા માંડ્યું ગજુભાઈ. ભલે 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 આવતું. એ લાય ડીશ લાય. એ જો બરોબર શાક તો નહીં પેલા છે ને માતાજીને મૂકી જા. દાળ મૂકી છે. હે દાળ લાય. હા છે દાળ નાખજો આમાં આટકામાંથી. હા બગડી ગજુભાઈ દાળ બાકી બહુ મસ્ત બની. હું તે તો બસ 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 પછી મને ખાવાનું મન થઈ જાય. જાવ દે કાયમ કા પાછો આવી જાય બીજા અહીંયા બનાવવાના છો. હા ગાંડો આવે બમરા ટકરે ક્યાંકથી. ઉપર ઘાસ થાકી જો ભાઈ. ક્યાંથી થોડા થોડા આવે એ ભાઈ રેશનથી ગાયા આવ્યો. રેસલ છે હા આ કોસળા એ ભાઈ ના હુકાતા હા ને રેશને તે લઈને આવ્યો હું. ઓય બાપા ડોબા રેખા હું કતા ન હોય એની મેં ક્યાં હોય. ડોબા રેખા તારી વાહે કોઈ તને ભાડવેલી હતી. એ ભાઈ કાળિયો ભાળી ગયો તને મને. ફળી ગયો હા તો તને પકડીને માર્યો નહીં. એ ભાઈ ઈ ગાડી લઈને વાયા પડ્યો અને પછી હું ધોયડો હે ને ભાઈ એને ભૂલવાડી દીધો. બીજી શેરીમાંથી આંચા વયો ગાય ઘા. એ ડોબા રેખા તને કેટલી વાર કેવું. હવે તું આ બધું મેક પોછડાનું સોરવાનું એનું એમને ભાંગી દેજે. બરડા મારા ભાંગી નાખશે ઘરે આવીને મારશે. કાળિયાને ખબર છે તો કાળિયો અહીંયા આવવાનો જ છે ઘરે. ક્યાં ઓલા ઉનાનો ભાઈ ગાંડો જ છે. એ ભાઈ એને કાંઈ તાઈ ન હોય રેશન હાકે ને એટલે કોથળા એમનો મૂકી દીધા હોય એટલે હું લઈને આવ્યો. મેં કાંઈ સોયરા નતા ના પડ્યા હાથથી. એલા આ બધું જગ જાહેર થાય. સોયરા નો કહેવાય એ બધા ત્યાં મેકી રાખે. મુરસ્યા આવે ને તે થોડા ઘણા તપાવે એટલે શું છે ભેજ ન લાગે કોસળાને એટલે મેકેલા હોય અને શા વાળી છે રૂપિયા મને તને. એ ભાઈ મારતો નહીં હાલ એમ કર તું ના મેકે જા રેશન જા. હા હવે હું તારી હારું છે બરડા કોડા કરાવવા જાવ એમને. હાલ લઈ લે સારી વહીનો છેડ મેકવા જવાનું છે પાછા. એ ભાઈ હું આ ઘરે છું તો ઓરે નહીં આવું ને કાળિયો મને મારશે. એક કામ કર આપણે ગામમાં જઈશું ને ત્યારે મેકી દેવું. હાલ ઘર ભેટીનો છે જાય. હાલ આ ખેતર તો ભેળી માર્યું. એ આ ખેતર તો ભેળવી માર્યું. તને કોઈ કીધું? આ ખેતર માલિકે એ ખેતરનો માલિક તો હું છો ભાઈ ના. તો ઓલા દેરીએ બેઠું એ કોણ છે? હે કોણ હશે? એ આમ બેઠા દેરીએ. ધીરે બેટા મને જવા દે તો આગળ. એ ખાવ તમ તારે જલસા કરો કપા. આમ તો આ ડોહો મરી જાય છે ને તો એક પૂળો ગોંદરે નહીં નાખે. ઈ વાત તારી હાશી. ધીરો ડોહો છે ને શીકણીનો છે હાવ. તે હાટો તેલો ગોવાળ પૂછવા આવ્યો ને તો તમ તારે સારી દો. હવે અમારે વીણોય નથી ભલે. ઈ વાત તારી હાશી લે. હે ઝીણા દાદા આપણને કપાનું ધ્યાન રાખવા મેકલ્યા છે તો હાવ નવીરું બેહવું એની કરતા એક રમત રમીએ આપણે. હાલ ને તો રમી તમ તારે. જો હું બોલું ને એમ તમારે બોલવાનું અરે વાંધો નહીં. બરોબર ને? બરોબર. બોલો ભૂત, ભૂત. બોલો પ્રેત, બોલો પ્રેત. વળગાટ. વરગાર. ઓય બાપા એ ખબરી હુકામ તે મને માર્યું. લે તમે તો કીધું વળગાડ એમ તે વળગાડ્યો યાર. હારું લે હવે હું બોલું ને એમ તુંય બોલજે. હા તે કયો? ભૂત, ભૂત, પ્રેત, પ્રેત, વરગાર. લે વળગાડી. ઓય બાપા હવે મને ના રમું. મને છે ને ભૂતની બીક લાગે. કા એ ધીરા દાદા આવ્યો. એ તમે બે અહીંયા હું બેઠા છો? બસ ટાટા સૈયા બેઠા મોટભાઈ. હા ટાટા સે બેહવાનું તમારે.
કાંઈ કામ ધંધો જ નહીં કરવાનો. અને આમ જો તો હું અરે આમ જો પણ એમાં જોવાનું છે હું અરે આ ઢોર ને બધાય આ તે ઢોર સરે છે ઢોર સરે છે અને આ જમીનનો માલિક કોણ છે? જમીનના માલિક તો તમે. તો તમે કેમ કીધું ક્યાં તમે તારે સાડી નાખો હું આ ખેતરનો માલિક છું એમ? એ ધીરા દાદા હવે એ બધી વાતો મેકો ને હવે એ કપામાં જો મૂળ પાંદડા નથી હવે તો એટલું સરવાઈ દો એટલું પૂન કરો. એ મોટભાઈ મૂંગા જનાવર ને સરવા દે ને તું તે પણ કેવો છો? હવે આમ જો તમે અમને હાસવા મેકલ્યા ને હવે તમે ઘડી ખાસવો ત્યાં સુધી આમી બે રોંઢો કરીને પાછા આવી ભૂખ લાગી છે. હવે આમાં હું હાસવાનું છે? હવે તો આ બધું સરી જાય હમણે. તો તમે રોંઢો કરીને આવ્યા ઘેરે હવે કાંઈ નથી ખાધું પણ હવારનું મેં કઈ રાંધ્યું જ નથી ક્યાં લીખા. પાછા દાંત કાઢો. સારું લ્યો. હવે હાલો. દાદા હાલો ઘરે બનાવ્યું કાંઈ. ગજુભાઈ નો ફોન આવ્યો હતો કે પથુભાઈ અમે છે ને ઢોસાનું ચાલુ કર્યું છે તે ચાખો આવો. હવે જે ચાખવા જવામાં વાંધો કાંઈ નથી પણ ઈ હારા છે ને ભાવ બહુ લઈ છે અને સામે છે ને વસ્તુમાં કાંઈ હારાવટ હોતા નથી. હવે છે ને એક કામ કરું એકાદો છે ને મારી પાસેથી વ્યાજવાળા પૈસા લઈ જતો હોય ને એને ગોતું એને ધમકાવો કે ભાઈ તારે છે ને પૈસા ક્યારે દેવાના છે આમ ને તેમ ને એમ કરીને બીવડાવીને છે ને એને એમ કહી દઈશ વાંધો નહીં અત્યારે પૈસા તું તારી રીતે દઈ દેજે મને ઢોસા ખવડાવી દે એવું કંઈક કરવું પડશે. ગાંડો એ ગાંડા એ પથુભાઈ સાવજે એ પથુભાઈ એ ભાઈ એ ગાંડા આ કોથળા ક્યાંથી આવ્યા? એ કોથળા અમે વેચતા લીધેલા છે એટલે. ખોટું બોલમાં ચોરી કરેલા છે કાળા અને કોથળા છે મને ખબર છે. એ ભાઈ આની ખબર પડી ગઈ જો તો એ પથુભાઈ એવું કાંઈ કહેતા નહીં, અમે મેકવા તો જાય જઈએ ને. હવે હું મૂકવા જાવ છો જાતા નહીં ન્યા છે ને ઈ તમને મારીને પાડી દે હું છે ને એને ફોન જ કરું ઈ છે ને હોટી લઈને એ લાલા પથુભાઈ ફોન નહીં કરતા અમે લઈ આવશું પડે ભાઈ, અમે લેવા જઈએ છીએ તમ તારે એમાં હું વાંધો. અરે ના હવે એમ કે હું તો ફોન કરીને કીધું જો ભાઈ ગાંડા પકડો છે અહીં આવીને લઈ જાય ને તારે છે ને જે એને માલ ખાવો ઈ એ ખવડાવ. ભાઈ તું ન બોલ. એ પથુભાઈ તમારા પગે લાગુ આમ જો કાળિયાને ફોન ન કરતા મારી મને પાડી દેશે આમ જો એકદમ જાવ છો પથુભાઈ હવે કોઈ ચોરી નહીં કરું બસ. એ ગાંડા તું છે ને બસવાનો છો નહીં ભલે હું છે ને ફોન નહીં કરું પણ તું એને સામેથી દેવા જઈશ ને તો ઈ તને મારવાનો તો છે જ તે, કારણ કે ઈ છે ને ફૂલ તપી ગયેલો છે. એ પથુભાઈ આમાં કઈક રસ્તો હોય તો બતાવો ને હવે. એ ગાંડા મારી પાસે એક રસ્તો છે. શું છે પથુભાઈ? એ ઉના દાદા હવે એમાં છે ને મારે એને કઈ સમજવું પડશે હું છે ને મફતમાં કઈ કામ નહીં કરું. એ ભાઈ 10 રૂપિયા આપી દે. એ 10 રૂપિયા ઉના દાદા ગજુભાઈ ને એને છે ને ઢોસાનું ચાલુ કર્યું છે તો મને ઢોસો ખવડાવી ગયો તમે. હા તો ભાઈ એમાં હું વાંધો તમ તારે ઢોસો એક ને એટલે બે ખવડાવી દઉં પણ ક્યાંતા નહીં હો. એને નહીં કહું અને આ છે ને કોથળો મને આપી દો હું છે ને હાનને એને પોગાડી દઈશ હું કહી દઈશ કે હું મારી રીતે મને મળી ગયો તો રસ્તામાંથી. તો કાંઈ વાંધો નહીં પથુભાઈ, એની જગ્યા ઉત્તમ એક કે નહીં. હાલો હા તારું નામ ને પણ ઢોસો ખવડાવ તો હું આ કામ કરીશ બાકી તો હું જો ફોન કરું. એ ભાઈ ખવડાવી દે ને ભાઈ હવે. ફોન લઈ ચલો ઢોસો ખવડાવી દઉં તો કીધું ગાડા એક ને બે. હાલો હાલો તો હલો ઢોસા હા જરાક તૈયાર જ લાગે હો ગજુભાઈ. વાહ ભાઈ વાહ. પછી હવે તમે ફોન કરીને કીધું કે ખાવા આવજો તો મારે આવું જ પડે ને પછી. ના પતુભાઈ આવું જ પડે ને લે. હા પથુભાઈ હું ભાવ છે પૂછો પછી ઢોસા મગાવી દે આપણે. ગજુભાઈ આપણે શું ભાવશે ઢોસાના? જો હે ને ભાવમાં તો બધું અલગ અલગ છે. મૈસૂરી ઢોસા છે, પછી પનીર ઢોસા છે, પેપર ઢોસા છે. એક 60 રૂપિયાના આવશે, એક 80 રૂપિયાના આવશે. એ પતરી તો છે ને મોંઘો ઢોસો આપી દે બિલ ઉના દાદા દેવાના છે. એ પથુભાઈ એ ભાઈ ઉભા રહ્યો, હજી ભાવ છે ત્યાં તો મોંઘામાં મોંઘો. આમ જો પેલા છે ને 60 વાળા 3 બનાય. હા એ હાદો ઢોસો આવે છે 60 રૂપિયામાં. હા હાલો પેલા ખાવું પડે ને, આ લોકો કેવું બનાવે કેવું નહીં, રોજ નવા ધંધા કરે છે. મારે ક્યાં પૈસા દેવાના હતા. હા ભાઈ પૈસા એમ દેવું તમે હું ચિંતા કરો છો એમ. હા આવજો તમ તારે 3 ઢોસા. અરે ગરમ આવે. હા એમ સંભાર બંભાર બધું. હા અરે બધું આવે. હા હા વાંધો નહીં. વ્યવસ્થિત જ હોય બધું. ઉના દાદા હા જો મને ઢોસો ભાવશે ને તો બીજોય મગાવીશ હો. હા ભાઈ પથુભાઈ તમ તારે ખાવા મેં કીધેલું તો છે, 2 મગાવીશ એમ. તો વાંધો નહીં. એ ભાઈ મારે હાદો ઢોસો નથી ખાવો, મારે આટલું પનીર ઢોસો મગાય. એ ગાંડા છે હોય સાનો મનો ખાઈ લે ને પછી પનીર વાળો પથુભાઈ માંગશે પછી આપણા ખિસ્સામાં જે પૈસા દેવાના છે સાનો મનો ખાઈ લેજે, કાંઈ બોલતો નહીં કે આવજો ભાઈ ડીશ. માયા આ ખાવું તે ખાવું નાનો મનો ખાવામાં એ ઉના દાદા ખાવા દેવાય ગાંડો છે ભાઈ. હા ક્યાં ના પાડી પથુભાઈ ખાવા દેવાની, પણ હો નખરા કરે આ પાછો. પતરી આ લોકો ઢોસા મજા આવી લાગે હો. આવો ગજુભાઈ મને લાગે આપણો ઢોસાનો પાછો હાલી જાય હો. અરે તો લે હાલી જાય ને ખાવાની વસ્તુ હોય એટલે હાલે જ તે. ના હો લે બાટી બોલે હો ગજુભાઈ. સાંભર જોતો હોય તો પાછો કે જેવા
સાંભર પાછો છે ને? હા હા છે હજી છે તમતાર તાણ કર એ ભાઈ સાંભર જોતો. એ પત્રી આમાં સાંભળ નાખજો. એ નાખું. નાખ ગજુભાઈ એક નંબર ઢોસો છે હો બાકી થાળી આંચ પર ઓરી કરજો જરાક. બા તમે નાખો સંભાર. એ ના ના એને નથી ના, નાખવું. હા. દાદા સંભાર મગાવ્યા રાખજો એ સારો છે બીજો ઢોસો નહીં મગાવવાનો. એ બધું ભાઈ સંભાર નાખું. એ સંભાળ ને આ મસાલો નાખ બટેટાનો એ ઈ નહીં હો. એ થોડોક નાખ ને ભાઈ એ ગુજુભાઈ નાખ હાલો. હા બસ લા પણ તમે આયા હું ઢળી લાવ્યા. એ ધીરા દાદા આ ગજુની નવો ધંધો શરૂ કર્યો છે. એ હું નવો ધંધો શરૂ કર્યો પાછો. એ ભાઈ દેખાતું નથી. ઢોસાનું શરૂ કર્યું ઢોસાનું. કા કીધું ને આ નકર ઠોહાનો ધંધો શરૂ કર્યો પાછો. એ ઠોસા નહીં ઢોસા હે હા એ પણ એનો ભાવ તો પૂછશે ને. કેટલા રૂપિયાનો છે એક? ઓ હે તો કાંઈ વાંધો નહીં. આપણે હોમાં 3 જણા ધરાઈ જાવ. હવે આપણે રાધું જ નથી. એ 100 રૂપિયામાં છે ને એક જ ઢોસો આવે. એ હાલો આપણે કાંઈ નથી આપણે ખાવો. તમે 2 જણા અહીંયા આવો એ શીકણીના પેટનો છે એ તમને નહીં ખવડાવે અહીંયા હું ખવડાવી દઈશ. એ હવે હું 300 વીઘોનો માલિક છું હો પાછો. આ ધીરા દાદા છે. આ પણ માલિક હોય તો પણ હું ભીન ભાગ્યો અહીંયા ખવડાય કે માણસો નીચા આકા નાખે તારા માણસો જો. એ ધીરા દાદા થોડુંક છે ને મોટા જીવનું થાય એમ જો ઉના દાદા છે ને મને ખવડાવે છે ઢોસા એ મોટી ભાઈ ખવડાવીને તું હું આમ શીખણો છો? નો ખવડાવે. કેમ ન ખવડાવું? 300 વીઘોનો માલિક છું અને હું ન ખવડાવું. હાલો બેસી જાવ તમ તારે. એ મુંદડી જેકી મૂછ એમ કરે ખવડાય ને બચારા બધાને આકા નાખીને ઘરે જાય. એ આ બે તન ઠોહા. હા એ કાંઈ ઢોસા ને વાળા બની જાય ને. હા હવે ગરમા ગરમ. હા બધું ભાઈ નાખો આમાં. અહીંયા પાછા. ખાવા દે બચારકને ખાવા દે. હવે હું ખાવા દે. આ છે ને આખું ખેતર છે ને ઓલો કપા વીણવાનું હતું ને આખું ભેળવી નાખ્યું. હવે અહીંયા ધ્યાન રાખો. હા અહીંયા ખાવા દે ને બચારકને નિહાકા નાખી. એ મોટભાઈ તને પાછો ઢોસો હદે છે ને નકર ધોતી બગડી જાય તારી. એ ધીરે ધીરે ધોતી નો પકડી જાવ. ધ્યાન રાખજો. હવે તું ખાવા માંડે હવે. એ હો એ ગજુ આમ નિરાતે શેકાવા દેજે હો, કકડો થવા દેજે. ને લાય ડીશ બની ગઈ હોય તો લાવે જ તે હવે. સવારે વહેલાના ખેતર કરી મીઠા હતા. વાહ ભાઈ વાહ. એ ભાઈ આમ જોતો ધીરા દાદા કેમ ખાય. એ ધીરા દાદા ખાતાય આવડે. આ સોળ નો મારો ને સમજી હું કામ આપી તમને. એ છે ને આ ધોતી ન બગડે ને એટલે. એ ધીરા દાદા ચમ ચીધી ખાવાનું હોય આવી રીતે ઢોળ નો મારો ને તમે બીજામાં ઉડાડો છો એ દાળ નાખું. એ ભાઈ ખરી તમને ખાવા દે નિરાતે. કાજણિયા આ ઢોસો ભાંગ છે ભાંગી જાય તમ તારે. હે હા એ જીરિયા આમ જો મેસીના જામ ક્યાં હોટલમાં કાલે લઈ જા 900 ઇંચી નથી ભાંગતો પણ આમ તો ઈ હું લઈ જતો તો ખાવા એને લીસી ખાતા આવડતું તો પછી આંચી ચાચી ઢોસો ભાંગવાનો. એ આ હોટલ જ કહેવાય. શું હોટલ કહેવાય પણ ખાતા નીચે આવડતું હજી આંચી ઢોસો નીચી ભાંગતો હતો. પણ એને ખાવાનો ખરો હતો. એ મોટભાઈ આબરૂ ના છા તારા કારો કમને ચાક હોટલમાં ખાવા લઈ જતો હો તો આવડે ને અમને. હા ઈ શીકણો એનું કામ નહીં સમજ્યા. એ શીકણો કહેતો નહીં હો પાછો. હું કાંઈ શીકણો નથી પાછો. લે હા પહેલી વાર ખાવા આવ્યો આ મોટી હોટલ કરે તારા લઈ જાઓ 5 સ્ટાર હોટલમાં તો તને ખબર પડે કે આમ ખીચામાંથી ઢીલા થાય કેટલી વિશે હો થાય ને તને ખબર પડે. હું શીકણા ખવડાવતો. ઉના દાદા ઈ છે ને આ બેન આ જિંદગીમાં તો છે ને શક્ય જ નથી થવાનું બહાર હોટલમાં ખાવા જવાનું સાચી વાત છે પછું ભાઈ કોઈ જે ક્યાંય ભાડ્યું હોય તો ને ટાંગો આમ જો ખીચામાંથી ઢીલા કરવા પણ વાર લાગે વાર. એ હું છે ને ખાલી ગાંડાની એકને જ ખવડાવી એકે છો. એ પછુભાઈ ને પૂછ પછુભાઈ ને આ બધાના પૈસા મારે દેવાના છે ને હવે છે ને તમારા ચાઈના દઈ દે તું હું ભિખારી દેતો તો. એ ભિખારી ન કહેતો હો. હું 300 વીઘાનો માલિક છું. હવે છે ને તમે જમીન પછી ભાઈ તમે વૈયા દેજો. તમારે હું દઈ દઈશ તમ તારે. હે હા હું વાત કરો છો ધીરા દાદા હા એટલે એકલા પછુભાઈ ને દેશો. અરે ના તમારા ને બધાને દઈ દઈશ હવે. હા ખાધું પીધું ખમે ને બોલો જઈ અંબે. હાલો બાપા આપણે છે ને હેઠું માથું તો નમવું જ ન જોવે. નહીં હા એ દાળ નાખું. ના કાંઈ નહીં. એ પત્રી મારા એ ભાઈ હોશિયાર હો ઉના દાદા ને ગાંડો ને પથુભાઈ. હા
એ ગજુભાઈ હારું ને એમ તો કેમ પણ ધીરા દાદા ફગા હે સડી ગયા ને અરે તો હું સડાવ્યા તો આ 3 લોકોએ ચારે સડ્યા ને. હા તો ગજુભાઈ આનો ફાયદો ઉઠાવી લેવાય હો. અરે પૂરો તું જો ઉપાડી જ લેવાનો છે ફાયદો. ખાલી છે ને બિલ ચૂકવવા ખાલી અહીંયા આવવા દે ધીરા દાદાને. જો તું ખાલી એકવાર હા તું ખાલી જો. એ જરા દાદા આ નથી ભાવતું. ઈ હારું મેં તને કીધું તો કે નથી ખાવું હું પાણી પી લઉં. આ મોટભાઈ મારથી નહીં ખૂટે હો હવે. તો ત્યાંથી નહીં, હું મારથી નથી ઘૂટતું. હાલો. હા એ પૂરો હવે કાંઈ જોતું છે? ના 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 અરે ખાલી પેપર બનાવી દો. એક ખાવ નહીં ખાલી પેપર નહીં હાલે. એ આ ક્યાં ભાવે એવું છે કાંઈ. ઢોસા હારા મારા ઢોસા તમને ખવડાવ્યા. આનથી હારા ઢોસા ક્યાંય મળે જ નહીં. ઈ બધી વાત જવા દે. અને બિલ કેટલું થયું ઈ કે આવે. તમે 3 ઓલા 3 તમારા 3 એના 300 અને ઓલા 3 એના 900. કેમ અમારે 300 અને એના 900 કેમ? ઈ 3 એ છે ને સ્પેશિયલ ઢોસા ખાધા 300 વાળા. હે